તો મિત્રો હવે આપણે આગળના ટોપિક ઉપર જઈએ. સ્થિત ઘર્ષણ અને મહત્તમ સ્થિત ઘર્ષણ. તો પહેલાં તો આપણે આકૃતિ સમજી લઈએ. આકૃતિમાં મેં ખાલી શું દોર્યું છે કે સમક્ષિતિજ ટેબલ ઉપર સ્થિર રહેલો m દળનો પદાર્થ ધ્યાનમાં લો. ગુરુત્વાકર્ષણ બળ દર્શાવ્યું છે આપણે અધો દિશામાં, એટલે કે વજન બળ અથવા તો ગુરુત્વાકર્ષણ બળ mg. ઉધ્વ દિશામાં લંબ પ્રત્યાઘાતી બળ n એકબીજાની અસર નાબૂદ કરે, એટલે આપણે લખ્યું છે કે ગુરુત્વાકર્ષણ બળ mg એ લંબ પ્રતિક્રિયા બળ n દ્વારા નાબૂદ થાય છે. હવે ધારો કે પદાર્થ પર F જેટલું નાનું બળ પણ સમક્ષિતિજ દિશામાં લગાડવા છતાં પદાર્થ ખસતો નથી. બળ લગાડીએ છતાં પદાર્થ ખસતો નથી, એટલે કે સ્થિર જ રહે છે. પદાર્થ ઉપર લગાડેલું બળ F એકલું જ લાગતું હોત તો તે ગમે તેટલું નાનું હોત તો પણ F/m એટલે કે એ પ્રવેગ F/m જેટલા પ્રવેગથી ખસતો જ હોત. આથી સ્પષ્ટ છે કે પદાર્થ એટલા માટે સ્થિર છે કે સમક્ષિતિજ દિશામાં બીજું કોઈક બળ લાગવા માંડે છે જે લગાડેલ બળ Fનો વિરોધ કરે છે, જેથી પદાર્થ પરનું ચોખ્ખું બળ શૂન્ય બને છે. સંપર્ક સપાટીને સમાંતર દિશામાં લાગતા આ બળ Fs ને ઘર્ષણ બળ અથવા તો એને ઘર્ષણ કહેવામાં આવે છે. અહીંયા આપણે એની વ્યાખ્યા લીધી છે. આમ પદાર્થ ઉપર બળ લગાડવા છતાં પદાર્થ ખસતો ન હોય ત્યારે બે સંપર્ક સપાટી વચ્ચે સપાટીને સમાંતર દિશામાં લાગતા ઘર્ષણ બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. પદાર્થ ઉપર બળ લગાડવા છતાં પદાર્થ ખસતો ન હોય ત્યારે બે સંપર્ક સપાટી વચ્ચે સપાટીને સમાંતર દિશામાં લાગતા ઘર્ષણ બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. સ્થિત ઘર્ષણ બળ બહુ મહત્વનું વાક્ય છે મિત્રો. સ્થિત ઘર્ષણ બળ આપમેળે અસ્તિત્વ ધરાવતું નથી. જ્યારે કોઈ બળ લગાડવામાં આવે ત્યારે જ તે લાગવા માંડે, એટલે કે ત્યારે જ એનું અસ્તિત્વ હોય. જેમ બળ Fનું વધારીએ તેમ Fs પણ વધતું જાય, અમુક હદ સુધી વધે. આમ લગાડેલું બળ જેટલું જ વિરુદ્ધ દિશામાં રહીને પદાર્થને સ્થિર રાખે છે અને તેથી તેને સ્થિત ઘર્ષણ બળ કહે છે. સ્થિત ઘર્ષણ એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે. સ્થિત ઘર્ષણ એ અપેક્ષિત ગતિ એટલે શું? આદર્શ વાત છે. અપેક્ષિત ગતિ એટલે જો ઘર્ષણ નથી લાગતું અને બળ લગાડીએ અને જે ગતિ થાય, હકીકતમાં વાસ્તવમાં થતી નથી, કારણ કે વાસ્તવમાં તો ઘર્ષણ હોય. અપેક્ષિત ગતિ એટલે જો ઘર્ષણ ન હોત તો લગાડેલા બળની અસર હેઠળ જે ગતિ થાય, પણ વાસ્તવમાં નથી થતી, તે અનુભવ પરથી
એવું જાણી શકાયું છે કે લગાડેલું બળ અમુક સીમાથી વધે, અમુક સીમાથી વધે તો પદાર્થ ગતિ કરવા લાગે છે. પદાર્થ ગતિની શરૂઆત કરે એટલે કે શરૂ કરવાની અણી પર હોય, શરૂ થઈ નથી, શરૂ કરવાની અણી પર હોય ત્યારે લાગતા ઘર્ષણ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહે છે. ત્યારે લાગતા ઘર્ષણ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહે છે. પ્રયોગોથી જાણી શકાયું કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય એફએસ મેક્સિમમ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય એટલે એફએસ મેક્સિમમ એ શેના પર આધાર નથી રાખતું? સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી. એ સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી અને લંબ બળ સાથે એ બદલાય છે, લંબ બળ એન સાથે એ બદલાય છે. એટલે એફએસ મેક્સિમમ ઇક્વલ ટુ મ્યુ એસ એન, જ્યાં મ્યુ એસ એ સપ્રમાણતાનો અચળાંક છે. હકીકતમાં તો એવું લખીએ છીએ કે એફએસ મેક્સિમમ ચલે છે એન, ચલે એ કાઢી નાખીએ એટલે આ નિશાની આવી ગઈ મ્યુ એસ એન. જ્યાં મ્યુ એસ એ સપ્રમાણતાનો અચળાંક છે જે સંપર્કમાં રહેલી સપાટીઓના માત્ર પ્રકાર ઉપર આધાર રાખે છે, જેને સ્થિત ઘર્ષણાંક કહે છે. વળી એફએસ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ એસ એન લખી શકાય. એફએસ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ એસ એન લખી શકાય. આ સ્થિત ઘર્ષણની વાત પતી ગઈ. હવે ગતિક ઘર્ષણ. જો લગાડેલ બળ એફએસ મેક્સિમમથી વધી જાય તો પદાર્થ સપાટી ઉપર ખસવા લાગે. અને પ્રયોગો પરથી જણાય છે કે સાપેક્ષ ગતિ શરૂ થાય પછી ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એફએસ મેક્સિમમથી ઘટવા લાગે. એકવાર ગતિ શરૂ થઈ જાય પછી સ્થિત ઘર્ષણ બળનું જે મહત્તમ મૂલ્ય હતું એનાથી ઘર્ષણ બળનું મૂલ્ય ઘટવા લાગે. સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહે છે. ગતિક ઘર્ષણ બળની વ્યાખ્યા આવી ગઈ. ગતિક ઘર્ષણ બળની વ્યાખ્યા આવી ગઈ. કઈ વ્યાખ્યા છે એની? કે સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ એફકે કહેવામાં આવે છે. ગતિક ઘર્ષણ સંપર્ક ક્ષેત્રફળથી સ્વતંત્ર છે. ગતિક ઘર્ષણ સંપર્ક ક્ષેત્રફળથી સ્વતંત્ર છે. વળી તે વેગથી પણ લગભગ સ્વતંત્ર છે. વેગ પર પણ આધાર રાખતું નથી કે નથી સંપર્ક ક્ષેત્રફળ પર આધાર રાખતું, પણ લંબ બળ સાથે બદલાય છે. એટલે આગળ આપણે જોયું હતું એફએસ ચલે છે એમ અહીંયા મારે લખવું પડે એફ કે ચલે છે એન. એટલે મ્યુકે ચલે નિશાની કાઢી નાખી એટલે મ્યુકે મૂકવું પડે અને આ મ્યુકે જે છે એ સપ્રમાણતાનો અચળાંક છે જે માત્ર સંપર્ક સપાટીઓ પર આધારિત છે, જેને ગતિક ઘર્ષણાંક કહેવામાં આવે છે. એટલે પ્રયોગો દર્શાવે છે કે પ્રયોગ ખાસ શું દર્શાવે છે? મ્યુકે હંમેશા નાના હોય. સ્થિત ઘર્ષણ કરતાં ગતિક ઘર્ષણનું મૂલ્ય હંમેશા નાનું હોય. એક વાર
સાપેક્ષ ગતિ શરૂ થયા પછી ગતિના બીજા નિયમ મુજબ પ્રવેગ એફ માઇનસ એફ કે આખાના છેદમાં એમ હોય છે. આ શું છે? પ્રવેગ એફ માઇનસ એફ કે આખાના છેદમાં એમ હોય છે. અચળ વેગથી ગતિ કરતો પદાર્થ એફ ઇક્વલ ટુ એફ કે, એટલે કે જો પદાર્થ ઉપર લગાડેલું બળ દૂર કરવામાં આવે તો પ્રવેગ એફ કે અપોન એમ થઈ, એટલે એફ 0 કરી નાખ્યા. એફ 0 કરી નાખીએ એટલે અહીંથી એફ નીકળી ગયો તો માત્ર શું રહ્યું? માઇનસ એફ કે અપોન એમ બાકી રહ્યું, જે લખેલું છે. અને છેવટે તે અટકી જાય છે. આમ જ્યારે બે પદાર્થો સંપર્કમાં હોય ત્યારે દરેક પદાર્થ બીજાને લીધે સંપર્ક બળ અનુભવે છે. વ્યાખ્યા મુજબ ઘર્ષણ એ સંપર્ક બળનો સંપર્ક સપાટીઓને સમાંતર ઘટક છે, જે બે સપાટીઓ વચ્ચેની અપેક્ષિત કે વાસ્તવિક સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. ઘર્ષણ બળ ગતિનો નહીં પણ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. જ્યારે બે પદાર્થો સંપર્કમાં હોય ત્યારે દરેક પદાર્થ બીજા પદાર્થને લીધે સંપર્ક બળ અનુભવે છે. ઘર્ષણ એ સંપર્ક બળનો સંપર્ક સપાટીઓને સમાંતર ઘટક છે. ઘર્ષણ એ સંપર્ક બળનો સંપર્ક સપાટી આગળનો સમાંતર ઘટક છે અને એ બે સપાટીઓ વચ્ચેની અપેક્ષિત કે વાસ્તવિક સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. ઘર્ષણ બળ એ ગતિનો નહીં પણ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. અને છેલ્લો પ્રકાર રોલિંગ ઘર્ષણ બળ. એક વલય અથવા તો ગોળો, વલય અથવા તો ગોળા જેવો પદાર્થ જ્યારે સમક્ષિતિજ સમતલ પર સરક્યા સિવાય ગબડે છે, સરકવું લપસી જવું, સરક્યા સિવાય ગબડે છે, ત્યારે સૈદ્ધાંતિક રીતે તો કોઈ ઘર્ષણનો અનુભવ કરે નહીં. સરક્યા સિવાય ગબડતો હોય ત્યારે સૈદ્ધાંતિક રીતે કોઈ ઘર્ષણનો અનુભવ કરે નહીં અને દરેક ક્ષણે પદાર્થ અને સમતલ વચ્ચે માત્ર એક સંપર્ક બિંદુ હોય અને સમતલ વચ્ચે માત્ર એક સંપર્ક બિંદુ હોય અને આ બિંદુને સમતલની સાપેક્ષ કોઈ ગતિ હોતી નથી. અને આવી આદર્શ પરિસ્થિતિમાં ગતિ અને સ્થિત ઘર્ષણ બળ શૂન્ય હોય છે અને પદાર્થ અચળ વેગથી ગબડવાનું ચાલુ રાખવું જોઈએ, પણ વ્યવહારમાં આવું થતું નથી. શું કહે છે? ગોળા જેવો પદાર્થ છે, સમક્ષિતિ સમતલ પર સરક્યા સિવાય ગબડે છે, એટલે ગોળ ગોળ ફરતો 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 ગબડતો હોય ત્યારે સૈદ્ધાંતિક રીતે તો કોઈ ઘર્ષણનો અનુભવ કરે નહીં. સૈદ્ધાંતિક રીતે એને ઘર્ષણ લાગવું જ ના જોઈએ, પણ દરેક ક્ષણે પદાર્થનો સમતલ વચ્ચે માત્ર એક સંપર્ક બિંદુ જ આવે, એક સંપર્ક બિંદુ જ અસ્તિત્વમાં આવે અને સમતલ વચ્ચે માત્ર એક સંપર્ક બિંદુ જ હોય અને આ બિંદુને સમતલની સાપેક્ષે કોઈ ગતિ હોતી નથી. એટલે આવી આદર્શ પરિસ્થિતિમાં ગતિક અને સ્થિત ઘર્ષણ બળ શૂન્ય હોય છે અને પદાર્થ અચળ વેગથી ગબડવાનું ચાલુ રાખવું જોઈએ, પણ વ્યવહારમાં આવું થતું નથી. જ્યારે પદાર્થ ગબડતો હોય ત્યારે ગતિને કંઈક અવરોધક બળ લાગે છે, જેને રોલિંગ ઘર્ષણ કહે છે. આથી પદાર્થ ગબડતો રાખવા માટે કંઈક બળ લગાડવું પડે છે. આપેલ વજન માટે રોલિંગ ઘર્ષણ બળ
સ્થિત અને ગતિક ઘર્ષણ બળ કરતાં ઘણા ઓછા માપનું, એટલે કે કેટલું ઓછા માપનું, તો કે 100 કે 1000માં ભાગનું હોય છે. 10⁻² કે 10⁻³ ભાગનું હોય છે. રોલિંગ ઘર્ષણનું ઉદ્ગમ પણ જટિલ છે, જો કે તે સ્થિત અને ગતિક ઘર્ષણ કરતાં થોડુંક જુદું છે. રોલિંગ ઘર્ષણનું ઉદ્ગમ પણ જટિલ છે, થોડું કે ગતિક ઘર્ષણના ઉદ્ગમ કરતાં જુદું છે. રોલિંગ દરમિયાન સંપર્કમાં રહેલી સપાટીઓ સહેજ વિકૃત થાય છે. તેથી પદાર્થનું નિશ્ચિત ક્ષેત્રફળ, બિંદુ નહીં, નિશ્ચિત ક્ષેત્રફળ સપાટી સાથે સંપર્કમાં રહે છે અને પરિણામે સંપર્ક બળનો સપાટીને સમાંતર ઘટકનો વિરોધ કરે છે. હવે ઘર્ષણના લાભ અને ગેરલાભની વાત કરી લઈએ નાનકડી, કે જુદા જુદા ગતિશીલ ભાગો ધરાવતા યંત્રમાં અને તેના જેવા ઘણા સંજોગોમાં ઘર્ષણ એક નકારાત્મક ભાગ ભજવે છે. બધું ઘસાઈ જાય, અટકી જાય, ગતિ અટકી જાય. તે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે અને તે ઉર્જાનો ઉષ્મા રૂપે વ્યય કરે છે. એટલે યાંત્રિક ઉર્જાનો ઉષ્મા ઉર્જા રૂપે વ્યય થઈ જાય. ફરીથી જુદા જુદા ગતિશીલ ભાગો ધરાવતા યંત્રમાં અને તેના જેવા ઘણા સંજોગોમાં ઘર્ષણ નકારાત્મક ભાગ ભજવે છે. તે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે અને તે રીતે ઉર્જાનો ઉષ્મા વગેરે રૂપે વ્યય કરે છે. યંત્રમાં ગતિક ઘર્ષણ ઘટાડવા માટે ઊંજણ બોલ બેરિંગ્સ વપરાય છે. બોલ બેરિંગ્સમાં રોલિંગ ઘર્ષણ થતું ઘણું ઓછું હોવાથી ઉર્જાનો વ્યય ઘટાડી શકાય છે. આ ઉપરાંત ઘર્ષણ ઘટાડવાનો બીજો એક ઉપાય સાપેક્ષ ગતિમાં હોય તેવી ઘન સપાટીઓ વચ્ચે હવાની પાતળી ગાદી જાળવી રાખવાનો છે. શું કીધું? ઘર્ષણ ઘટાડવું હોય તો શું કરવાનું? એક તો ઊંજણ, લુબ્રિકન્ટ્સ કહીએ આપણે, પછી બોલ બેરિંગ્સ વપરાય. બોલ બેરિંગ્સમાં રોલિંગ ઘર્ષણ ઘણું ઓછું હોવાથી ઉર્જાનો વેગ ઘટાડી શકાય. એ ઉપરાંત બીજો એક ઉપાય એવું છે કે સાપેક્ષ ગતિમાં હોય તેવી વચ્ચે ઘન સપાટીઓની વચ્ચે હવાની પાતળી ગાદી જાળવી રાખવાનો છે. સાપેક્ષ ગતિમાં હોય તેવી હવાની પાતળી ગાદી જાળવી રાખવાનો. જો કે કેટલીક વ્યવહારિક પરિસ્થિતિઓમાં ઘર્ષણ અત્યંત જરૂરી પણ છે. એવું નથી કે ઘર્ષણના માત્ર ગેરફાયદા છે, એના ફાયદા પણ છે. આપણે બ્રેક મારવી હોય, સાપેક્ષ ગતિને અટકાવવી હોય તો ઘર્ષણ જરૂરી છે. ઉર્જાનો વ્યય કરે છે, પણ સાપેક્ષ ગતિને ઝડપથી અટકાવવી હોય તો તેનો ઉપયોગ થાય છે. યંત્રોમાં અને ઓટોમોબાઈલ્સમાં બ્રેક મારવા માટે આપણે ઘર્ષણનો ઉપયોગ કરીએ છીએ. ઘર્ષણને લીધે આપણે ચાલી પણ શકીએ છીએ. ટાયર અને સડક વચ્ચેનું ઘર્ષણ કારને પ્રવેગ આપવા માટે જરૂરી બાહ્ય બળ પૂરું પાડે છે.